હરિઓમ. હરિઓમ. તો પ્રશ્ન એમ છે કે હવે આપણે એમ કહીએ કે એક્સટર્નલ કન્સિડરેશન કરવું જોઈએ. બીજી વસ્તુ છે કે આપણને સમજો ઘરમાં 2 આંબા છે. મને આંબા ગમે છે અને મમ્મીને પણ ગમે છે, પણ મમ્મી કરન્ટલી નથી ખાઈ રહ્યા એ વિચારીને કે અલીશા ખાશે, અને બીજા આંબાને આવતા કઈ 1-2 અઠવાડિયા વધારે લાગશે, એટલે તો કરન્ટલી ઈ લીધે મમ્મી નથી ખાતા. તો હવે એક વસ્તુ આઈ નો એમ છે કે બાળક પ્રત્યે એક એવો ભાવ હોય, પછી એક બાયોલોજીકલ ભાવ છે કે ના એટલા બાળક ખાશે એટલે ઈ એક સેક્રિફાઈસ કરવાની એક ટેન્ડન્સી પણ હોય. તો હવે આ વસ્તુ ભાવ છે, એક્સટર્નલ કન્સિડરેશન છે કે આ શું છે? એટલે આ કઈ રીતે આપણે ભેદ પાડી શકીએ કે આ એક્સટર્નલ કન્સિડરેશન તો છે ને સજાગતા દ્વારા થઈ શકે. એટલે એક્સટર્નલ કન્સિડરેશન તો એટલે જે જાગૃતિમાં આવ્યો છે એ માણસ જ એક્સટર્નલ કન્સિડરેશન કોન્શિયસલી કરી શકે. બાકી તો ફોર્માલિટી, ઇમેજ એવું બધું કામ કરતું હોય. એમાં ફોર્માલિટી કામ કરતી હોય, ઇમેજ કામ કરતું હોય, પછી મને અત્યારે અનુકૂળ ન આવતું હોય એ કામ કરતું હોય, ઘણું કામ કરતા હોય ફેક્ટરો. એટલે અત્યારે તો એ એક્સટર્નલ કન્સિડરેશન ના કહેવાય, એ અત્યારે તો સેલ્ફ સેન્ટર માંથી જ થતું હોય. બરાબર. પણ છતાં આપણે હવે એક્સટર્નલ કન્સિડરેશન શરૂ કરવું હોય તો એનો પહેલો પગથિયો શું થાય? એટલે કોન્શિયસલી માનો કે તમને અત્યારે કેરી ભાવે છે અને તમારે એવો સંજોગો મળ્યા કે એની અંદર તમારે કેરી 2 છે એ કઈક કોક નવા કોક આવ્યા એને દેવી પડી, એ તમે પ્રેમથી આપી શકો તો એ એક્સટર્નલ કન્સિડરેશન થયું. બરાબર. એટલે એક્સટર્નલ કન્સિડરેશનમાં એક પ્રેમ હોય, એવું ઇમેજની વસ્તુ ન હોય. હા, ઇમેજની વસ્તુ ના. એટલે એની અંદર છે ને એક ટેસ્ટ કરવાનો હોય કે એક્સટર્નલ કન્સિડરેશન એટલે આપણને જાણે કે બહુ મોટું કામ કરતા એવું કંઈ નથી. દાખલા તરીકે તમને જો જીવનને બરાબર રીતે આપણે જોયું હોય તો દેવાથી જે આનંદ આવે, ત્યાગ કરવાથી જે ખુશી થાય, આપણે નથી ખાતા ને બીજાને ખવડાવીને જે ખુશી થાય, ખુશીને આપણે કોઈ દી લીધી નથી. એટલે કે દેવા દ્વારા જે આનંદ થાય ને એ કોઈ દી ફીલ જ નથી કર્યો. રોકડો આનંદ છે આ છે, એ નગદ છે, પણ એ નગદની અનુભૂતિ આપણે કરી નથી. બરાબર. દાખલા તરીકે અહીંયા પેડા આવે છે કે બીજી કઈ વસ્તુ આવે છે કે ત્રીજી વસ્તુ હોય કે ચોથી વસ્તુ, માનો કે તર હોય, અહીંયા આપણે બનાવતા હોય, આપણે કોઈ આપણા માટે માનો કે પેડા આવ્યા તો પેડામાંથી એકાદ જો અડધો ખાવું હોય તો ખાઈ લીધો, બાકી બીજા માટેની જ વ્યવસ્થા. એમ કે બીજા લોકો આવે એને કેમ દેવું, કેમ ખુશ થાય. પછી એવું નહીં કે આપણા ઓળખીતા જ આવે, માનો કે કોઈક કારીગર આવ્યો તો કારીગરને ખવડાવવાની ખુશી, કોઈ અજાણ્યું કોઈક આવ્યું તો એને ખવડાવવાની ખુશી. એટલે એવું નહીં કે એક પર્ટિક્યુલર વ્યક્તિઓ એના માટે નહીં, પણ જે લોકો સામે આવે એ બધા માટે વ્યવહારનું ચાલુ થઈ જાય પછી. બરાબર. પણ કરન્ટલી સમજો હવે તમે હાયર ડાયમેન્શનથી આ વસ્તુ કરો છો, આપણે હવે આ વસ્તુ સમજો કરીએ કે ચલો કોઈ આવ્યો છે, પણ એટલે આપણે ડાયરેક્ટ આપવા નથી માંગતા, આપણી અંદર એ કેલ્ક્યુલેશન જેવું થોડોક તો થાય. એટલે એમાં પછી વિવેક કરવો પડે ને આપણને પણ, કે સમજો આપી દઈએ છે પણ એમાં અમે એમ વધારે પડતું નહીં આપી દેવાનું. એટલે આ બધા કેલ્ક્યુલેશન, બીકોઝ એ બધું છે ને કે આ કામગર એટલે આપણી મેળ આવતી હોય, હવે એ કામવાળીને આપણે વધારે પડતું આપી દઈએ કે પછી એને આદત લાગી જાય. એટલે આ બધી વસ્તુમાં એટલે અહીંયા એક્સટર્નલ કન્સિડરેશન થોડો બ્લરી સ્પેસ લાગે થોડો. ના, એટલે એક્સટર્નલ કન્સિડરેશનમાં પોતા પહેલાના બધા પડાવો છે. એક્સટર્નલ કન્સિડરેશનમાં જતા પહેલા શું છે કે તમે મળીને 1 વખત દીધું, 2 વખત દીધું, 3 વખત દીધું, એટલે એને ટેવ પડી ગઈ એટલે માંગવા માંડી, ફલાણું કરવા માંડી, ઉછીના લેવા માંડી, ફલાણું કરવા માંડી. એટલે એના દ્વારા એ ઓબ્ઝર્વેશન દ્વારા એને ખ્યાલ આવે કે કઈ વ્યક્તિનું કેટલું રાખવું જોઈએ. બરાબર. એટલે આ બધામાંથી આપણે જયારે પસાર થાય એટલે એક્સટર્નલ કન્સિડરેશન ત્યારે ખબર પડે કે ક્યાં કરવા જેવું. એટલે વિવેક પછી જાગે કે અહીંયા કરવા જેવું છે, અહીંયા કરવા જેવું નથી, અહીંયા કરવા જેવું છે, અહીંયા કરવા જેવું નથી. એમ એટલે વિવેક તો કરવો જ પડે. બધી જગ્યાએ વિવેક તો કરવાનો જ છે.
એટલે શરૂઆતમાં પહેલા આપણે થોડું ભલે ઇમેજ ના લીધે આપીએ પણ એક થોડુંક સેલ્ફ સેન્ટર એટલે નાના સ્કેલ ઉપર એવું શરૂ કરાય કે જે આપણને ગમતું હોય ને એ બીજાને આપવાનું ચાલુ કરી દેવાય કોન્શિયસલી. અચ્છા, હવે અને આપવાનું ચાલુ કર્યું ને અંદર જે થાય ને એને જોવાનું. બરાબર. હવે આમાં એક બીજી વસ્તુ આવે છે કે હું આપું છું કોઈ બીજાને, પણ મારી અંદર તો એ વસ્તુ ખાવાની ઈચ્છા છે. એટલે હવે ઈચ્છાની તો આપણને ખબર છે કે જ્યાર સુધી તૃપ્તિ ન થાય એ વસ્તુ તો અંદર રહેવાની જ. એટલે પછી ઈચ્છાનું શું? એટલે કઈ આપણે બધી માનો કે એ તો એકાદ બે વખત એવા પ્રસંગો બને, બાકી તો આપણે જે ખાવા નથી એ કઈ હંમેશા એવા પ્રસંગો બનવાના નથી. બીજું કે આપણે બીજાને ધીરે ધીરે ખવડાવવા માંડીએ ને એટલે પરમાત્મા આપણને ખવડાવવા માટેના પ્રયાસો કરે. પછી એક વખત આપણે થોડી ટ્રાય કરીને પછી ભગવાન એ આપણા માટેની વ્યવસ્થાઓ કર્યા રાખે પછી. બરાબર. એટલે એ ઓબ્ઝર્વેશનમાં લેવું પડે પછી. ના એટલે આપણને અંદાજ નથી કે બીજાને આપવામાં જ આપણું કલ્યાણ છે. એમ કે બીજાને દેવાની અંદર જ આપણું કલ્યાણ છે, બાકી બીજે આપણા લેવામાં તો બહુ અકલ્યાણ જેવું જ છે. એટલે વ્યવહારથી તમે જે પ્રકારે વેહો છો એ જગ્યાએ ખાલી જગ્યા થાય છે, અને એ ખાલી જગ્યા છે એ પરમાત્મા પૂરતો રહે. તમે જે આપો છો ને તમારી આગળ જે ખાલી થાય છે એટલે પણ એની અંદર એક ખ્યાલ રાખવાનો છે કે ધીરે ધીરે આપણે ઉત્ક્રાંતિના લેવલ ઉપર જવાનું, જ્યાં જ્યાં કચાસો હોય જોતું જવાનું છે, સમજતું જવાનું છે, પછું કરતું જવાનું છે. એટલે ખાલી તમે દીધા રાખશો કે તમે એવા કેલ્ક્યુલેશન થી કે ભગવાન મને આપશે તો નહીં આપે પાછું. ઘણા લોકો ઇમેજ થી કરતા હોય તો એને પાછો બદલો મળતો નથી. ઇમેજ દ્વારા એને પોતે ઇજ્જત લઈ લીધી, હવે કર્મ રહ્યું નહીં શેષમાં. હરિઓમ. હરિઓમ. થેન્ક યુ.